આખા દિવસમાં કઈ મોટી ઘટનાઓ બની છે, ક્યાં મહત્વના અને તમારા જાણવા જેવા સમાચાર બન્યા છે, એ બધા વિશે આજે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનને કારણે ઘણા બધા ગુજરાતીઓ ફસાઈ ગયા હતા. જો કે આ બધા જ ગુજરાતીઓ અત્યારે સલામત સ્થળે પહોંચી ગયા છે અને આવી જાહેરાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે. એમને કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર સરકાર પાસે માહિતી લેવામાં આવી છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરની સરકાર સાથે વાતચીત પણ કરી છે અને દરેક ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પાલનપુરના 17, વડગામના 11, ગાંધીનગરના 19, મહેસાણાના 3 મુસાફરો હાલ જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે. સાથે એમને એમ પણ કહ્યું છે કે વાતાવરણ સારું થયાની સાથે જ આજે બસ છે ફરી ગુજરાત આવવા રવાના થઈ જશે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપ માટે હજુ એક સારા સમાચાર આવી ગયા છે. ભાજપ માટે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવી સરળ બની ગઈ છે. દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના પરાજય થવાના ભયે આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણી ન લડવાની જાહેરાત પૂર્વ મુખ્યમંત્રી આતિશી અને દિલ્હીના આપ સંયોજક સૌરભ ભારદ્વાજે કરી હતી. મેયર અને ડેપ્યુટી મેયર પદની ચૂંટણી 25 એપ્રિલના રોજ યોજાશે. આતિશીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા કહ્યું છે કે ભાજપ જ્યાં ચૂંટણી હારે છે ત્યાં ષડયંત્રો રચી અન્ય પક્ષને તોડે છે અને સરકાર બનાવે છે. ગોવા, કર્ણાટક સહિત કોઈ પણ રાજ્ય જોઈ લો, તેઓએ આ પ્રકારનું ષડયંત્ર રચી રાજકારણ કર્યું છે. અમે આ પ્રકારનું રાજકારણ રમવા માંગતા નથી. આતિશીએ સ્વીકાર્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ પાસે બહુમત છે. અત્યાર સુધી કોઈ પક્ષે ઉમેદવારી નોંધાવી નથી. તેમની પાસે ટ્રિપલ એન્જિનની સરકાર છે, એટલા માટે થઈને વચનો પૂરા કરે. ટૂંકમાં આ વખતેની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપ એકલા હાથે જ જીતી જશે. અમેરિકામાં બહુમતી સાથે ટ્રમ્પે સરકાર તો બનાવી લીધી છે, પરંતુ 3 મહિનાની અંદર જ તેમની સામે વિરોધનો વંટોળ ઉઠી ગયો છે. ટ્રમ્પની ટેરિફ સહિતની નીતિઓમાં વિરોધમાં શનિવારે ન્યુયોર્ક, વોશિંગ્ટનથી ફ્લોરિડા સુધી 50 રાજ્યોમાં 10 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગેરકાયદેસર રીતે રહેતા લોકોની હકાલપટ્ટી, સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા, ટેરિફ નીતિથી લઈને આર્થિક અનિશ્ચિતતા વધવી અને એલજીબીટીક્યુની વિરોધી વલણ અને યુનિવર્સિટીઓ સાથે ઘર્ષણ જેવી ટ્રમ્પની નીતિઓના વિરોધમાં અત્યારે અમેરિકન જનતામાં ગુસ્સો એટલો વધી ગયો છે કે તેઓએ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરી દીધું છે. સાથે જ ત્યાંના લોકોએ અમેરિકામાં કોઈ રાજા નથી અને તાનાશાહીનો વિરોધ કરો એવા પોસ્ટરો સાથે રસ્તા પર દેખાવ પણ કર્યો હતો. આજે દુનિયામાંથી એક ખરાબ સમાચાર પણ સામે આવ્યા. ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું આજે નિધન થયું છે. 28 વર્ષની ઉંમરે હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા છે. તમને જણાવી દઈએ કે ન્યુમોનિયાની બીમારીથી તેઓ પીડિત હતા અને તેઓ સારવાર લઈ રહ્યા હતા. પોપના નિધનથી વેટિકન સિટીમાં 9 દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. પોપનો જન્મ 17 ડિસેમ્બર 1936ના રોજ આર્જેન્ટિનાના ફ્લોરેસ શહેરમાં થયો હતો. પોપ બનતા પહેલા તેઓ જોર્જ મારિયો નામથી જાણીતા હતા. પોપે તેમનો જીવનનો મોટા ભાગનો સમય આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં વિતાવ્યો હતો. મહત્વનું છે કે તેઓ પોતાના સ્વભાવને કારણે હંમેશાથી ચર્ચામાં રહેતા હતા. ફરી એક વખત ગુજરાતની વાત કરી લઈએ તો આજે આખા રાજ્યમાં ઘણા અકસ્માત થયા હતા, જેમાં આશરે 6 લોકોના મોત પણ થયા છે. મહેસાણામાં ટ્રક અને ટેલર વચ્ચે અકસ્માત થયો હતો તો સુરતમાં બેફામ ટ્રક ચાલકે ઘણા લોકોને અડફેટે લીધા હતા. આટલું જ નહીં, પાલનપુર જકાતનાકા વિસ્તારમાં પણ બેફામ ડમ્પરે એક યુવકને કચડ્યો હતો. આ સિવાય વડોદરામાં અને અરવલ્લીમાં પણ અકસ્માત થયો હતો, જેમાં ઘણી જાનહાનિ થઈ હતી. સુરતના ગોડાદરાના મહારાણા પ્રતાપ સોસાયટીમાં અનેક લોકો અચાનક બીમાર પડવા લાગ્યા. હવે એની પાછળનું કારણ છે મ્યુનિસિપલ તરફથી જે પાણી આપવામાં આવે છે એ એટલું ગંદુ છે કે જેના કારણે ઘણા બધા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ખરાબ અને ગંદા પાણીને લઈને એક 22 વર્ષીય યુવકનું મોત પણ નીપજ્યું છે. જયેશ ઉદ્ધવ ક્ષીરસાગર નામના યુવકનું મોત નીપજ્યું છે. સોસાયટીના 140થી વધુ લોકોને ગંદા પાણી પીવાના કારણે બીમાર પડી ગયા છે. 250 જેટલા ઘરોમાં આ ગંદુ પાણી પહોંચે છે. એક બાજુ સરકાર નલ સે જલ આવી યોજના લાવી રહી છે અને બીજી બાજુ જે નલ છે તે એકચ્યુઅલમાં તો ગંદુ પાણી આવે છે અને એને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. ત્યારે હવે આના માટે જવાબદાર એકચ્યુઅલમાં કોણ છે, એના ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દરરોજ દારૂ ઝડપાય છે અને આવો જ એક કિસ્સો ફરી એક વખત મહીસાગરમાં બન્યો છે, જ્યાં આશરે 19 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો છે. મહીસાગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો બોલાયો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતી કારમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો. એસએમસીની ટીમે કાર સહિત 19.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત 4 આરોપીને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. લોકસભાના વિપક્ષના નેતા એટલે કે રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને અમેરિકા ગયા બાદ તેઓ બોસ્ટનની યુનિવર્સિટીમાં પણ ગયા હતા, જ્યાં તેઓએ ફરી એકવાર ચૂંટણીને લઈને અને ભાજપને લઈને અનેક આરોપો મૂક્યા છે. રાહુલ ગાંધીએ ભારતની ચૂંટણી પ્રક્રિયાને ગંભીર સમસ્યા તરીકે ગણાવી તથા આ સાથે સાથે મહારાષ્ટ્રની ચૂંટણીનો મુદ્દો પણ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે સરળ શબ્દોમાં કહું તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ યુવાનોએ મતદાન કર્યું.
ચૂંટણી પંચે અમને સાંજના 5:30 વાગ્યા સુધીના આંકડા આપ્યા. મતદાન બંધ થયા પછી એટલે કે સાંજે 5:30 થી 7:30 ની વચ્ચે 65 લાખ લોકોએ મત આપ્યા. હવે આવું થવું શારીરિક રૂપથી તો અસંભવ છે, કારણ કે એક મતદારને મત આપવા માટે આશરે 3 મિનિટ લાગે છે. તમે ગણતરી કરી શકો છો. આંકડાઓનો અર્થ થાય છે કે રાતના 2 વાગ્યા સુધી કતારો લાગી રહી. લોકો આખી રાત મતદાન કરવા લાગ્યા હતા. જો કે આવું શક્ય છે નહીં. હવે રાહુલ ગાંધીનું આવું કેવું કેટલું યોગ્ય છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. હવે એવું લાગી રહ્યું છે કે થોડા દિવસોમાં સોનું લેવા માટે લોન લેવી પડશે, કારણ કે અત્યારે સોનાનો ભાવ જે છે એ 98,000 ને પાર પહોંચી ગયો છે અને આવનાર દિવસોમાં સોનાનો ભાવ 1 લાખ ને પાર પહોંચે તો તેમાં કોઈ નવાઈની વાત નથી. આટલું જ નહીં, 22 કેરેટ સોનાનો ભાવ પણ 90,000 ને પાર પહોંચી ગયો છે. એવામાં આવી મોંઘવારીમાં તમે સોનું ખરીદશો કે નહીં એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. આજે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે અને તેમની પત્ની ઉષા ભારત આવ્યા છે. આ સાથે તેમના બાળકો ઇવાન, વિવેક અને મીરાબેલ સાથે દિલ્હીના અક્ષરધામ તેઓ ગયા હતા. તેઓ લગભગ 1 લાખ ત્યાં રહ્યા. ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડી વેન્સની આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે. તેઓ ભારતમાં 4 દિવસ રહેશે. 13 વર્ષમાં કોઈ અમેરિકન ઉપરાષ્ટ્રપતિની આ પહેલી ભારત મુલાકાત હશે. આ પહેલા જો બાઇડન છેલ્લે 2013માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે. જે જેડી વેન્સ છે ને એ આગળના સમયમાં મોટા નેતાઓને તો મળશે. આની સાથે સાથે ઘણી બધી બીજી ચર્ચાઓ પણ કરશે કે જેનાથી અમેરિકા અને ભારતના સંબંધો વધારે સારા થાય. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.